नमस्कार मित्रों, આજના લેક્ચરમાં આપણે તરલના દબાણનું સૂત્ર મેળવવા જઈ રહ્યા છીએ ઊંચાઈના સંદર્ભમાં અને તરલ સ્તંભના કારણે ઉદ્ભવતું દબાણ એ તરલ સ્તંભની ઊંચાઈ પર અને તરલની ઘનતા પર આધારિત છે તે પણ જોવાનું છે। હવે આપણને ખબર પડે તરલ સ્તંભ એટલે સમજો કે આ એક તરલ છે। આ તરલનો જો આપણે સ્તંભ વિચારીએ તો આ જે આપણે કલર કરેલું ભાગ છે એ આખો એક સ્તંભ જેવું બની ગયો। આ સ્તંભ, આ તરલ સ્તંભની ઊંચાઈ h જેટલી હોય તો આપેલ બિંદુ પર આ ઊંચાઈના સંદર્ભમાં h પૂરું થાય એટલે આ જગ્યાએ તેના પર જે પ્રેશર, જે દબાણ ઉદ્ભવે છે તે બે બાબતો પર આધારિત છે। એક તો એની ઊંચાઈ, તરલની ઊંચાઈ, અને તરલની ઘનતા પર। હવે એમાં વિસ્તૃત જોઈએ પ્રશ્નમાં, તો એ માટે આપણે આ આકૃતિ જોઈએ તો આકૃતિની અંદર આપણે જોઈએ તો એમાં નળાકાર પાત્રમાં ધારો કે રો ઘનતા વાળું એક પ્રવાહી તરલ ભરેલું છે। આ તરલ સ્તંભની ઊંચાઈ h જેટલી છે એટલે h જેટલી ઊંચાઈના તરલ સ્તંભ વડે ઉદ્ભવતું વજન બળ mg થશે। હવે આ mg ની અંદર તરલનું દળ ગણીએ તો દળ બરાબર શું થાય? ઘનતા ગુણ્યા કદ। તો ઘનતા કેટલી? રો લઈએ અને કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ લીધી તો એ પરથી mg કેટલો થશે? તો mg જે છે રો એ h g જેટલો થશે। એ h રો g જેટલો વજન થશે। હવે પ્રેશરનું સૂત્ર શું છે? તો પ્રેશરનું સૂત્ર છે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ। અહીંયા બળ કયું છે? વજન બળ। તો W ના છેદમાં A, W એટલે AH રો G, એ કેન્સલ, તો દબાણ P બરાબર H રો G। આ સમીકરણ દર્શાવે છે કે તરલ સ્તંભના કારણે ઉદ્ભવતું દબાણ તરલ સ્તંભની ઊંચાઈ તરલની ઘનતા પર આધાર રાખે છે। હજુ એક ઉદાહરણ લઈએ, ઊંડાઈ સાથે દબાણમાં થતા ફેરફારની ચર્ચા કરીએ। એટલે કે h ઊંચાઈ વાળા અને રો ઘનતા વાળા તરલ સ્તંભને કારણે ઉદ્ભવતા દબાણનું સૂત્ર મેળવો। ચાલો હવે આ રીતની અંદર આપણે શું કરીએ છીએ? તો મિત્રો આ રીતની અંદર પણ આપણે એક બંધ પાત્રમાં રો ઘનતા વાળું તરલ વિચારીશું। આ તરલ સ્તંભ નળાકાર છે એમ વિચારીશું, તેમની ઊંચાઈ h અને ક્ષેત્રફળ a છે। તરલના ઉપરના બિંદુ 1 પર નું દબાણને આપણે P1 કહીએ। ઉપરનું જે છે તેને આપણે P1 દબાણ કહીએ અને 2 નંબર પર જે દબાણ છે તેને P2 આપીએ, એટલે ઉપરનું P1 નામ આપ્યું અને નીચે જે ભાગ છે એને P2 નામ આપ્યું। હવે આ તરલ સ્તંભને કારણે P1 બિંદુ પાસે કેટલું બળ લાગતું હશે? તો આપણે જાણીએ છીએ કે P બરાબર F upon A, તો F બરાબર P into A થાય। તો 1 નંબર પાસે કેટલું દબાણ, કેટલું બળ લાગતું હશે? તો F1 બરાબર P1A। તે જ રીતે P2 માટે તો F2 બરાબર P2 into A। વજન તો આપણે આગળની થિયરીમાં ગણી ગયા તે જ રીતે W is equals to AH રો G થશે। આ સ્થિતિમાં આપણે જોઈ શકીએ કે આ બંને મળીને કોણ કોણ? આ તરલ જે છે, આ તરલનો જે ભાગ છે, આ ઉપર જે છે આ 1 એટલે કે દબાણ P1 ના લીધે ઉદ્ભવતું બળ F1, આ નળાકાર તરલ, અહીંયા P1 બળને લીધે અહીંયા લાગતું બળ F1 અને બીજું વજન બળ mg।
તો આ બંને મળીને F1 વત્તા mg મળીને અહીંયા જે બળ લાગે છે તે F2 થવાનું. હવે F2 માઇનસ F1 કરીએ તો mg બને. F2 એટલે P2 into A અને F1 એટલે P1 into A અને mg એટલે AH rho g. તો P2 બરાબર કેટલું થવાનું? તો P2 બરાબર P1 પ્લસ H rho g. આપણે આગલી થિયરીમાં જોયા P બરાબર H rho g. તો આ કન્ડિશનમાં એ દબાણનો તફાવત છે. દબાણ તફાવત P2 માઇનસ P1 કરીએ તો P2 બરાબર P1 પ્લસ H rho g થાય કે નહીં થાય? થાય. તો આ સમીકરણ 1 દર્શાવે છે કે બે બિંદુઓ વચ્ચેનો દબાણનો તફાવત P2 માઇનસ P1 એ તરલના સ્તંભની ઊંચાઈ, તરલની ઘનતા, ઊંચાઈ અને ગુરુત્વ પ્રયોગ પર આધાર રાખે છે, પરંતુ તરલના આડછેદના ક્ષેત્ર એ પર આધારિત નથી. મતલબ આડછેદનું જે ક્ષેત્રફળ છે તેના પર ડિપેન્ડેડ નથી, આધારિત નથી. મિત્રો, ખૂબ જ અગત્યનો પરિણામ આની અંદર આવી રહ્યો છે, બરાબર ધ્યાન આપજો. એનું નામ છે હાઇડ્રોસ્ટેટિક પેરેડોક્સ. તમને થશે કે હાઇડ્રોસ્ટેટિક પેરેડોક્સ એટલે હું? તમે તો તમારી સામે આકૃતિમાં ABC એવા 3 પાત્ર આપેલા છે જે એકબીજા સાથે જોડાયેલા છે. તમે આવું જોયું હશે ઘણી વખતે. પાણી એટલે કે તરલ તો કોઈ પણ આકાર ધારણ કરી જ લે છે, એટલે એના જો આકાર ધારણ કરી લે. પણ તમને એ ખબર છે કે તરલના જે બિંદુ બધામાં સમાન છે, જેમ કે આ જગ્યાએ અને આ જગ્યાએ, એ 3 બિંદુ આગળ દબાણ કેવું હશે? એક સરખું હશે. અગર કોઈ બીજો બિંદુ લે એ જ સ્તર પર તો તેના પરનું દબાણ બી સરખું જ હશે. ચાલો તો જોઈએ વિસ્તારમાં. પ્રવાહીમાં કોઈ પણ બિંદુએ દબાણ પાત્રમાં આકાર કે ક્ષેત્રફળ પર આધારિત નથી. આ હકીકતને હાઇડ્રોસ્ટેટિક પેરેડોક્સ કહે છે. આકૃતિમાં બતાવ્યા મુજબ જુદા જુદા આકારનું તમે પાત્ર વિચારો. આ પાત્ર તળિયા પાસે એક સમક્ષિતિજ નળી દ્વારા જોડાયેલા છે. આ પાત્રમાં પ્રવાહી ભરતા ત્રણેય ભાગમાં જુદા જુદા જથ્થાનું પાણી હોવા છતાં પાણી સમાન ઊંચાઈએ છે. આ બાબત દર્શાવે છે કે બધા પાત્રના તળિયે પ્રવાહી એક સમાન દબાણ લગાડે છે. ખૂબ સરસ નિયમ છે મિત્રો, ધ્યાનમાં રાખશું. હવે આગળ આપણે જોવાના છે કે વાતાવરણનું દબાણ એટલે શું. મિત્રો, વાતાવરણનું દબાણ એટલે કે વાતાવરણ દ્વારા ઉદ્ભવતું દબાણ. આમ પણ કહી શકાય કે વાતાવરણના દ્વારા ઉદ્ભવતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે. કોઈ પણ બિંદુએ વાતાવરણનું દબાણ તે બિંદુથી ઉપર વાતાવરણની ટોચ સુધીની હવાના એકમ ક્ષેત્રફળ સ્તંભના વજન જેટલું હોય છે. દરિયાની સપાટી પર જો ગણતરી કરીએ તો 1.013 × 10⁵ પાસ્કલ હોય છે. એટલે કે 1 ATM એક વાતાવરણ છે. તમે રેલવે સ્ટેશન પર બી જોયું હશે ઘણી વખતે કે દરિયાના તરથી ઊંચાઈ એવું લખેલું જ હોય, જે પેલા પીળા કલરના જૂના સ્ટેશન ઉપર પેલું લગાવેલું હોય ને, જ્યાં લખેલું હોય બિલ્લીમોરા જંકશન, અમદાવાદ જંકશન, તો ત્યાં નીચે લખેલું હોય કે દરિયાની સપાટીથી ઊંચાઈ કેટલી છે. એનું કારણ શું છે? આ દબાણ બતાવવા માટે હોય છે. વાતાવરણનું દબાણ માપવા માટે ટોરિસિલી નો પ્રયોગ વર્ણવો. તમને ઇટાલિયન વૈજ્ઞાનિક ઇવાન્ગેલિસ્ટા ટોરિસિલીએ સૌ પ્રથમ વાતાવરણનું દબાણ માપવાની શોધ કરી હતી. એના માટે એણે પારાનું બનાવેલું એક બેરોમીટર નો યુઝ કર્યો હતો. એમાં 1 મીટર લાંબી કાચની નળી એક છેડેથી બંધ છે. આ નળીમાં પારો ભરેલો છે. આ નળીના ખુલ્લા ભાગ પર અંગૂઠો રાખી તેને પાણી ભરેલા પાત્રમાં ઊંધો રાખવામાં આવે છે. નળી પરથી અંગૂઠો લઈ લો અને નળીમાં પારાનું દબાણ એટલે કે સ્તર સહેજ નીચે આવે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. નળીનો ઉપરનો ખાલી ભાગ માત્ર પારાની બાષ્પ ધરાવે છે અને તેનું દબાણ P અત્યંત ઓછું હોવાથી નિગ્લિજિબલ હોય, અવગણી શકાય. તો P બરાબર 0 કહેવાનું. હવે આકૃતિમાં જે એ બિંદુ દર્શાવેલ છે, આકૃતિમાં જે એ બિંદુ દર્શાવેલ છે તે બિંદુ પરનું દબાણ
અને બી બિંદુ પરનું દબાણ, આ બંને દબાણ જે છે સરખા હશે. એટલે પીએ બરાબર પી પ્લસ એચ રો જી, તો પીએ બરાબર એચ રો જી થશે. રો પારાની ઘનતા છે, એચ પારાના સ્તંભની ઊંચાઈ છે. આ રચનામાં દરિયાની સપાટીએ પારાના સ્તંભની ઊંચાઈ 76 સેન્ટીમીટર છે, જે એક વાતાવરણ દબાણને સમતુલ્ય છે. હવે એચ બરાબર 76 સેન્ટીમીટર હોય તો 0.76 મીટર થાય અને રો 13.6 ઇન્ટુ 10⁻³ kg પર મીટર ક્યુબ થશે. જો જી 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈએ તો તમને ખબર છે આ દબાણ કેટલું થશે? યસ, એક વાતાવરણ 1.013 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે સામાન્ય પદ્ધતિમાં દબાણને સેન્ટીમીટર એચજી એટલે કે મર્ક્યુરીની સેન્ટીમીટરમાં ઊંચાઈ અને મિલીમીટર એચજી એટલે મિલીમીટર ઓફ મર્ક્યુરીના પદમાં રજૂ કરવામાં આવે છે. તો ત્યારે આપણે આ રીતે એનો દબાણ માપી શકીએ. જેટલી ઊંચાઈ કે તે ઊંચાઈને મીટરમાં કન્વર્ટ કરીને આમાં મૂકી દો તો તમને જેમ અહીંયા 76 સેન્ટીમીટરના 0.76 મીટર કર્યા અને અહીંયા મૂકી દીધું તો તે રીતે આપણને દબાણ મળી ગયું. તે રીતે આપણને દબાણ મળી જશે. તો સૂત્ર નોંધી લઈશું ડાયરીમાં. દબાણના બીજા એકમો બી છે, જેમ કે બીજો એકમ છે ટોર અને બાર. 1 મિલીમીટર એચજી ને સમતુલ્ય દબાણને એક ટોર કહે છે. 1 મિલીમીટર એચજી પારાની ઊંચાઈ જો 1 મિલીમીટર હોય તેવા દબાણ માપકની અંદર દબાણ જે ઉત્પન્ન થશે તેનું મૂલ્ય 1 ટોર કહેવાશે. એટલે કે 1 ટોર બરાબર 133 પાસ્કલ. દબાણનો એકમ મિલીમીટર ઓફ મર્ક્યુરી અને ટોર ખાસ કરીને દાક્તરીમાં અને શરીર વિજ્ઞાનમાં વપરાય છે. હવામાન શાસ્ત્રમાં દબાણના સામાન્ય એકમને બાર કહે છે અને મિલી બાર બી લેવામાં આવે છે. હવે બારનો એકમ એટલે કે 1 બાર બરાબર 10⁵ પાસ્કલ એ બારનો એકમ એટલે કે દબાણનો એકમ 1 બાર બરાબર 10⁵ પાસ્કલ થાય છે.